ભોલાવ જિલ્લા પંચાયતમાં લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રખ્યાત અભિનેત્રી અને અમરાવતી લોકસભાના સાંસદ નવનીત રાણાની વિશેષ ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજ રોડ પર આવેલ ભોલાવના 7X બિલ્ડિંગ પાસેથી ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાના સમર્થનમાં વિજય સંકલ્પ બાઇક રેલીનો પ્રારંભ થયો, જેમાં પ્રખ્યાત અભિનેત્રી અને અમરાવતી લોકસભાના સાંસદ નવનીત રાણાની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા। નવનીત રાણાએ ભરૂચ અને ગુજરાતના વિકાસને વર્ણવી ગુજરાતના મોદી આકાર રહ્યા હોવાનું જણાવી ગુજરાતીઓને ભાગ્યશાળી ગણાવ્યા। આ બાઇક રેલી એબીસી ચોકડી થઈ ભોલાવની સોસાયટીઓ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ રહાડપુર ખાતે પહોંચી હતી। રિસ્પોન્સ આપણા કાર્યક્રમોના માધ્યમથી હજારો લાખો મતદાર ભાઈઓ બહેનોએ આપણા કાર્યક્રમમાં સહયોગ આપીને જે પ્રકારે આપણે અપીલ કરી છે 7મી મેના દિવસે 100% મતદાનની, એને જે પ્રકારે વધાવી લીધી છે, મને લાગે છે કે આજે ભરૂચ લોકસભા એ આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબનું જે 5 લાખ કરતાં વધારે મતોથી જીતવા માટેનું જે આહ્વાન છે એને સફળ બનાવવા માટે ભરૂચ શહેર, ભરૂચ તાલુકો, ભરૂચ વિધાનસભા અને ભરૂચ લોકસભામાં આવતી 7 વિધાનસભાના મતદાર ભાઈઓ બહેનોએ 7મી મેના દિવસે 100% જંગી मतदान કરીને આપણને વિજયી બનાવવા માટેનો દૃઢ નિર્ધાર કર્યો છે। MP के चुनाव लड़ रहे हैं, उनके आज रैली के लिए हम यहाँ पर आए हैं। हमारे विधायक भी हैं भरूच के हमारे साथ में, और जिले के प्रभारी भी हैं, लोकसभा प्रभारी हैं, जिले के अध्यक्ष हैं। मुझे लगता है कि गुजरात में सिर्फ एक ही नारा चलता है, मोदी है तो मुमकिन है। और आज जिस तरीके से कल मैं दूसरे क्षेत्र में थी, आज भरूच में हूँ, तो जो उत्साह युवकों में है यहाँ पर देख के यही लगता है कि गुजरात का नसीब है कि मोदी जैसे मुख्यमंत्री थे और मोदी जी जैसे आज प्राइम मिनिस्टर हैं, क्योंकि विकास के लिए भरूच में जितनी बड़ी कंपनीज हैं, मेडिसिन फार्म कंपनी जैसी बहुत बड़ी इंडस्ट्रीज लाने का, और यहाँ से जो कॉरिडोर हाईवे बना है मुंबई तक का, और आने वाले समय में मुंबई गोवा आगे कनेक्ट हो रहा है, मुझे लगता है विकास की गंगा अगर कहीं बहती है तो वो गुजरात में बहती है, और भरूच से शुरुआत है उसकी। तो मैं बहुत बधाई देने के लिए और साथ देने के लिए अपने पार्टी के यहाँ पर आई हूँ आज।